નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં. તો મિત્રો, આજનો આ વિડિયો જ્યારે કોઈ આપણો સાથ ના આપે ત્યારે શું કરવું જોઈએ એ વિશેનો છે. ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડિયો છેલ્લે સુધી જુઓ, જેથી સારી રીતે સમજી શકો. થોડાક દિવસ ચૂપ રહીને જુઓ, લોકો સાચે જ ભૂલી જાય છે. દુનિયાની આગળ રોવાથી કંઈ પણ નહીં થાય. અહીંયા તમારું કોઈ પણ નથી જ્યાં સુધી તમે કંઈ પણ નથી બનતા. એટલા માટે આજે જ પોતાની જિંદગીને બદલવાનો ફેસલો કરી લો. વીતી ગયેલી કાલ કોઈ પણ નથી ભૂલતું. હંમેશા એ જ વાતો યાદ રહી જતી હોય છે, જેને આપણે ભૂલવાની કોશિશ કરતા હોઈએ છીએ. નાની ઉંમરમાં જ જિંદગી આપણને ઘણું બધું શીખવી જાય છે, જેની આપણે ક્યારેય પણ કલ્પના પણ ના કરી હોય. તૂટી જાય છે ગરીબીમાં એ દરેક સંબંધો જે ખાસ હોય છે, અને બની જાય છે બધા સંબંધીઓ જ્યારે પૈસા માણસની પાસે હોય છે. સારું બનવું જ હોય તો પોતાના મા બાપ અને ભગવાનની નજરમાં સારા બનો. દુનિયાના લોકોનું તો શું છે, એ તો તમારી સફળતામાં પણ બળતરા કરશે અને નિષ્ફળતામાં પણ તમારો મજાક બનાવશે. અફસોસ થાય છે મને ખુદ પર. મેં હંમેશા એ લોકોને વધારે માની લીધા જેમના માટે હું કંઈ પણ ન હતો. જિંદગીને સમજવી હોય તો પાછળ જુઓ, અને જો જીવવી હોય તો આગળ જુઓ. પોતાની જિંદગીમાં હંમેશા એવા લોકોને પસંદ કરો કે જેમના ચહેરા કરતાં એમનું દિલ વધારે સુંદર હોય. બધું જ મળશે જ્યારે તમે કિસ્મતથી વધારે મહેનત પર ભરોસો કરશો. એક દિવસ તમારા કર્મ તમને મળવા આવશે. બસ એ દિવસે હેરાન ન થતા. એક નિયમ જરૂર બનાવો, દરરોજ કંઈક સારું યાદ રાખો અને દરરોજ કંઈક ખરાબ ભૂલી જાઓ. પરિવર્તનથી ક્યારેય પણ ડરશો નહીં. જો તમે કંઈ સારું ખોઈ શકો છો તો તમે એનાથી પણ સારું મેળવી પણ શકો છો. જો કંઈક મોટું કરવા જઈ રહ્યા છો તો જલ્દી હાર ના માનશો, કેમ કે શરૂઆત હંમેશા કઠિન હોય છે. વિચાર અને પાણી હંમેશા સ્વચ્છ હોવું જોઈએ. પાણી આપણા સ્વાસ્થ્યને બગાડી નાખે છે અને વિચાર આપણા જીવનને બગાડી નાખે છે. સમય ખરાબ હોય તો તમારે ભૂલ ન હોવા છતાં પણ ઘણું બધું ભોગવવું પડે છે. એકલા જ રહી જાય છે એ લોકો જે પોતાનાથી વધારે બીજા લોકોની ચિંતા કરતા હોય છે. આ જીવનના સફરમાં આપણે એ દિવસે જ મોટા થઈ જઈએ છીએ જ્યારે આપણે પોતાના આંસુ
જાતે જ લૂંખીને ઊભા થઈ જઈએ છીએ. સારા હોવાનો મતલબ એ પણ નથી કે તમે દરેક કોઈને તમારો ફાયદો ઉઠાવવા દો. હવે તો ડર લાગે છે એ લોકોથી જે કહેતા હોય છે કે મારો વિશ્વાસ તો કરો. તમે જેમને જેટલી વધારે ઇજ્જત, પ્રેમ, અહેમિયત આપશો એ તમને એટલા જ ફાલતુ સમજવા લાગશે. જીવનમાં એવા સંબંધો બનાવો કે એમને જૂઠું બોલવાની જરૂર ના પડે અને તમારે સાચું જાણવાની જરૂર ના પડે. એકલા રહેવાની આદત રાખો, કેમ કે પોતાના અને સપના ક્યારેય પણ બદલાઈ શકે છે. જિંદગી એવી જીવો કે જે પોતાને પસંદ આવે. દુનિયાની પસંદ તો દરરોજ બદલતી રહે છે. જીવનમાં ખુશ રહેવા માટે બે શક્તિઓની જરૂર હોય છે. એક સહન શક્તિ અને બીજી સમજ શક્તિ. હંમેશા એવા બનો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, જવાનો નહીં. જ્યારે સમય ખરાબ હોય તો શાંતિ આપવાવાળા પણ દર્દ આપી જાય છે. આર્થિક સ્થિતિ કેવી પણ હોય, ખુશ રહેવા માટે માનસિક સ્થિતિ સારી હોવી જરૂરી હોય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.